મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ તેમજ પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી પ્રોહિબિશનના આરોપીઓને ચેક કરવા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ બનાવેલ તથા પીજીવીસીએલના અધિકારી કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ હોય તેવા ઈસમોના વીજ કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કુલ 7 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કુલ દંડ રૂપિયા 1,03,000 થાય છે અને કુલ 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. પરમાર તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલના સ્ટાફના માણસોએ જોડાઈને આ કામગીરી કરેલ છે.